मैं फजर में 8 बजे से आई, मैंने प्रेशर की गोली नहीं खाई, मेरे को चक्कर आता, मैं एकदम जैसो का हाथ पकड़ पकड़ के चलते, आप कहते म्युनिसिपल में जाओ। ટોટલી મિયાભાઈ જ છે આખા જન્મપત્રમાં, તો એમને જ તકલીફ છે બધી। આ લોકો કે ચાલશે ને કોર્પોરેટર કે ચાલશે નહીં। ઠીક છે, કારીગરી આ ગવર્મેન્ટની કંઈ મને બહુ અનુકૂળ નથી લાગતી। भी इन लोगों की गलती है, फिर भी हम आपको वापस ही लाइन में खड़े रखा है। કોર્પોરેશનની ભૂલને ભોગવવાનું અમારે, ભાજપ આવે કે કોંગ્રેસ આવે કંઈ ફરક પડવાનો નથી। અલ્કેશ નામ છે અને અશોકભાઈ કરી નાખે છે, તો મતલબ શું? ભૂખો તો વધારે તો હેલ્થ ઓફિસર જોડે જાવ પછી એમને ઇન્ટરવ્યુ લો જાવ કામ બાર પ્રજા કેમ આમ દુખી પડી છે। સ્ટાફનો થોડું ઓછું है એટલે કામ ધીમે ધીમે હાલે છે। 5000 लोगों के 2000 तो हम सुधार दे, हम कैसे 5-10 हजार अगर 2000 या 5000 ऊपर से दे दिए तो सुधार दे। એ પોતે અત્યારે દેશી દારૂ પોટલી મારીને બેઠો છે, એટલે એ તો એક નવું પોકેટ ઊભું થશે ગવર્મેન્ટ માટે। સાચું કહું તો એક જ ધક્કામાં કરાવવું હોય તો 5000 થી લઈને 25000 રૂપિયાનો ભાવ ચાલે છે। તો આજે જાય પણ આટલી બધી લાઈન જોઈને પાછી જઉં છું। સ્ટાફની બેદરકારી છે અમારે ભોગવવા। હવે આ લોકોને અંદર જઈને શું કરવાની ઈચ્છા થાય આપણી? નમસ્કાર। તો અમદાવાદમાં આરોગ્ય ભવન ખાતે લાલિયાવાડી થતી હોવાના આરોપો લાગ્યા છે। આ આરોપો અહીંયા જે લોકો ફોર્મ ભરવા આવી રહ્યા છે કે જે લોકો લાઇનમાં ઊભા રહ્યા છે તે જ લોકો કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે તે સવારે 5 વાગે લાઇનમાં આવીને ઊભા રહે છે। તેમને ધમકાવવામાં આવે છે, અહીંના સ્ટાફ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે જો લાઇનમાં નહીં ઊભા રહો તો ફોર્મ ફાડી દેવામાં આવશે કે પછી ટોકન નહીં આપવામાં આવે। તેમની સાથે અભદ્ર વ્યવહાર પણ કરવામાં આવી રહ્યો છે। જાણે તેમની પાસેથી કે તેઓ કેટલા સમયથી અહીંયા આવી રહ્યા છે, તેમની શું સમસ્યા છે, આરોગ્ય ભવનમાં કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે। એક બે ધક્કા ખાવા પડે છે, પ્રોપર અવાજ નથી મળતો એવું બધું લાગે છે। અને સરકારી કામમાં કેવું છે કે આજે હું કાપડીવાડ ગયો તો આરએમઓ રજા પર છે, કોઈ જલ્પાબેન કરીને છે, પદ્માબેન છે, મેડિકલ ઓફિસર નથી, એટલે પબ્લિકને તો શું છે કે આ સરકારમાં લાઈનો જ લગાડવી પડે છે। જે 10 મિનિટનું કામ હોય 10 કલાકે બી નથી, તો મારો છઠ્ઠો ધક્કો છે બેનું કામ કરવું કે અહીંયા બધું આવું જવું બેન, શું કરવું એવું છે। આ કાપડીવાડનું બી એક કરો તો તમારી પ્લીઝ મહેરબાની, અને ત્યાં પણ આવો, તમને કન્ટેન આપી જઈશું। અત્યારે ત્યાં હવે ફરી પાછું 5 વાગે આવીશ, પછી મને એમ થાય કે ચલો એક વખત 100-200 રૂપિયા આપીને કામ પતાવો, એવું થાય છે। અચ્છા, એટલે વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે કામ। લાઈનો એટલી હોય, અને એકચ્યુઅલમાં શું છે કે કોઈ ડેસ્ક હેલ્પ વાળાને ખબર જ નથી। મેં મારા કોર્પોરેટરને પૂછ્યું કે આ દાખલો ચાલશે, તો કહે છે કે ના નહીં ચાલે, ને અહીંયા કે ચાલશે। હવે આ કેવી અસમંજસ, એટલે હું વળી પાછું દાખલાની લાઈનમાં, આવકના દાખલાની લાઈનમાં લાગુ। આ લોકો કે ચાલશે ને કોર્પોરેટર કે ચાલશે નહીં। એકચ્યુઅલમાં ગુજરાત ગવર્મેન્ટે એવો કાયદો કર્યો છે કે 3 વર્ષ સુધી તમારો આવકનો દાખલો ચાલી શકે, અંદર છાપેલું છે, લખેલું છે, તે છતાં કોર્પોરેટર કહે છે કે નથી ચાલવાનો ભાઈ। અરે હું કહું છું ભાઈ 3 વર્ષ લખેલું છે, એટલે મારે પાછું આ લાઈનમાં હોવા છતાં લાગવું પડે છે। ઠીક છે, કારીગરી આ ગવર્મેન્ટની કંઈ મને બહુ અનુકૂળ નથી લાગતી। તમે અહીંયા ફોર્મ ભરાવા આવ્યા છો, કેટલા ટાઈમથી આવ્યા છો? કાલ સવારથી આ સવારથી? કાલ સવાર કાલ સવારના આવ્યા છો। શું તમારે શું ફોર્મમાં શું પ્રોબ્લેમ છે? જન્મનો દાખલો લેવાનો। જન્મનો દાખલો લેવામાં 2 દિવસ 2 દિવસ હજુ તો લાઈનમાં જ છે। ટોકનમાં ને એમાં પાછું એમ કહે છે કે ફાડી નાખીશું ને લાઈનમાં નહીં આ ટોકન આપ્યા પછી જ ફોર્મ આપે છે। અચ્છા, પછી ફોર્મ આપે, ભરીને આવો, પાછો લાઈનમાં ઉભા રહો, પછી પાછો 5 નંબરમાં જાઓ, પાછી લાઈનમાં ઉભા રહો। એટલે ખાલી ધક્કા જ ખવડાવે? 5-6 દિવસ ધક્કા થાય એ કામ થાય। પણ આપણું તંત્ર એમ કહે છે કે ભાઈ ગરીબોની સરકાર છે અને સુશાસન છે સમગ્ર રાજ્યમાં। પણ કામ કરતા નથી ને બધા। અચ્છા, એટલે ખાલી કહેવાની વાતો છે, કામ નહીં થતું? હા, કામ થતું નહીં, એટલે લાઈનમાં ઉભા રહો બસ। બોલો બિંદાસ। एक फॉर्म भरा था ने तो एक भी अक्षर की गलती नहीं थी, फिर भी है ना, बताओ इन लोगों की गलती है कि तो भी हमारे को यहाँ पे खड़े रहना पड़ता है लाइन। कितने टाइम से लाइन में आए? हम लोग 1 महीने से सलंग धक्के खाए, यहाँ पर सब 1 महीने से कराया, पर फिर भी इन लोगों की गलती है, फिर भी हमारे वापस ही लाइन में खड़े रखा है। एक अक्षर अंदर सही लिखाया था, फिर भी इन लोगों ने गलती करी। पर मतलब वो क्या गलती क्या दिखा रहे हैं? गलती ये रही, यहाँ पे है बताऊँ, भाई नहीं लिखा नहीं, यहाँ पे बानू नहीं लिखा। हाँ, सब बच्चों को ने सबको लेके आना पड़ता है यहाँ पे। कितने बजे से आए आज अपने? हम लोग 9 बजे के आए लेंगे। તમે શું કરાવવા આવ્યા છો? સુધારા કેટલા ટાઈમ થી આવો? हम तो पहली बार आए। અને કેટલા વાગ્યાથી ઊભા છો? 9 वागे ये करते हैं कि पब्लिक को हैरान करने के कुछ मिलने वाला नहीं है, खाली पब्लिक को हैरान कर रहे थे। आप किसी से कंप्लेन नहीं कर रही है क्या अंदर? नहीं, मतलब कोई सुन नहीं रहा है क्या? किसी अधिकारी? कोई भी नहीं सुन रहा है।
और जैसे ये स्टाफ भी बर्ताव कर रहा है कि लाइन में नहीं रहोगे तो टोकन नहीं मिलेगा। तो फॉर्म नहीं मिले, ये फॉर्म है ना, जो लाइन में टोकन नहीं लेंगे न, तो फॉर्म लेना फाड़ डालते हैं, सबको अच्छा, टोकन नहीं ले तो फॉर्म फाड़ डालते हैं। तो वापिस ही फॉर्म लेके ना वापिस ही भराओ ने वापिस ही लाइन में खड़े रहो, यूं बोल रहे हैं। અચ્છા અહીંયાનું કામગીરી કેવી છે? એટલે કામ કરતો શું કામ તો એજ ઊભી રહી છે પહેલા મારે નામ લખાવવાનું છે, સ્ત્રીની જગ્યાએ નામ લખાવવાનું છે અને બાબુલાલ જગ્યાએ વાસુદેવ કરવાનું છે, ફોર્મ ભરવાનું છે એટલે ટોકન લેવાનું છે। અત્યારે હાલમાં એવું કહેવામાં આવે છે કે કોર્પોરેશનનું કામ સૌથી સારું છે અને સરકાર એવું કહે છે કે ભાઈ અડધી રાત્રે પણ તમે કહેશો તો તમારું કામ કરી આપવામાં આવશે। ऐसा कुछ नहीं होता, ऐसा कुछ नहीं होता, खाली बोलने का आएगा, बाकी कुछ नहीं होता। जाते हैं धक्के खिलाते हैं अंदर, एक एक वो करते को, बाकी कुछ नहीं होता है। ये तुम्हारी गलती है क्या इन लोगों की? सरकार को कोई थोड़ी मदद तो करनी चाहिए ना, वो 3 लोग की गलती है, हमारी नहीं है कि वो 10-11 વાગે આવ્યો કાલે, બરાબર, સાંજે 5 વાગી ગયા, નંબર આવ્યો 117 આવ્યો તો 121નો નંબર હતું, બધા એને શું એક ઓફિસવાળા બહાર જતા રહ્યા 5 વાગે, પછી શું છે બધા ધમાધમ પછી અંદર ગયા ઓફિસવાળા ગયા પછી કે બહારથી નવી કૂપન આપું, આ તમારે નહીં ચાલે 117 તો તમે નવી કૂપન આપું, તો નવી કૂપન આપી 3 નંબરમાં આપી, બરાબર। હું પાલડી ગયો હતો તો પાલડીમાં કહેતા અર્બન ખાતામાં જાઓ કે ત્યાં બી કામ નથી થતું મારું। એટલે સરકાર એવું કહે છે કે સુશાસનની સરકાર છે ને કંઈ પણ તકલીફ હોય તો અમને કહો તો તમારી અડધી રાત્રે પણ સોલ્વ થઈ જાય। થતી જ નથી તો શું કરીએ બોલો બેન, આ જઈને આવ્યો જો આ પાલડથી જઈને આવ્યો બોલો। તમે કેટલા ટાઈમથી આવો? 2 મહિનાથી આવે છે, કશું થતું જ નહીં, ના લાઈનમાં ઉભા રહો, પછી 2 વાગે બંધ થઈ જશે, શું ખાલી બે વાગ્યા સુધી નથી થતું, કશું જ નથી થતું, ખાલી દેખાવાના સરકાર છે પણ સરકાર છે જ નહીં, આ ધક્કા ખાવાની જ સરકાર છે। શું કાકા પડી જુ કાકા પાગડી તમે કેટલા ટાઈમથી આવો છો? 3 દિવસથી खड़े थे, शाम को 5 बज गए, पर मतलब नहीं कुछ, अभी वापस से एफिडेविट कराओ, ऐसा थोड़ा था, सुबह से 5 बजे तक खड़े थे हम लोग। તમે કેટલા ટાઈમથી આવી? 3 દિવસ। પણ આપણા અહીંયા એવું કહે છે કે ભાઈ કોર્પોરેશનનું કામ સૌથી સારું છે, સૌથી શ્રેષ્ઠ છે અને સુશાસન છે, પછી કરી બેન કશું સર નહીં એટલે ખાલી કહેવાની વાત। કામગીરી કેવી લાગી રહી છે? કામ તો આમ તો બરાબર છે પણ સ્ટાફનો થોડું ઓછું છે એટલે કામ ધીમે ધીમે હાલે છે। સ્ટાફનું વર્તન કેવું છે, તમને કેવું લાગે છે? શું સ્ટાફ જે છે અહીંયા, જેમ કે અમે જોયું કે એક બેન હતા કે એના બધાને ધમકાવી રહ્યા છે કે ટોકન નહીં આપીએ કે ફોર્મ ફાડી નાખીશું। હા એમ છે, સ્ટાફમાં પણ બેદરકારી છે। 9:30 9:30 9:30 આવ્યા છો, હજી સુધી નંબર નહીં, ટોકન નથી આપ્યો। અમે એવું પણ જોયું છે કે અહીંયા જે અંદરના લોકો છે એ ધમકાવી રહ્યા છે કે ભાઈ ટોકન નહીં આપે લાઈનમાં નહીં રહો તો, ટોકન વગર અંદર નથી એન્ટ્રી આપતા। એટલે કામગીરી કેવી લાગી રહી છે? કારણ કે એએમસી દ્વારા સંચાલિત છે, કોર્પોરેશનની ભૂલને ભોગવવાનું અમારે। પણ હવે 2-3 મહિનામાં કોર્પોરેશનના ઇલેક્શન આવવાના છે, તમને લાગે છે કે એનાથી કોઈ ફરક પડશે? કોઈ ફરક પડે એવું લાગતું નથી, એનું એ આનું એ સ્થિતિ રહેવાની, કોઈ પણ આવે સ્થિતિ આવે, કશું જ નથી, કોઈ ભાજપ આવે કે કોંગ્રેસ આવે કંઈ ફરક પડવાનો નથી, આ તો લાઈનમાં ઊભું રહેવાનું ને ઊભું રહેવાનું। હમણાં સુધી ઊભો જ તો હજુ સુધી નંબર નથી આવ્યો, ફોર્મ બી નથી આપતા। આપણું એએમસી એમ કહે છે કે ભાઈ અમે તો બધું સુશાસન છે ને અમે મધ્યમ વર્ગીય કે ગરીબ વર્ગીય છે એ લોકોનું વધારે સાંભળીએ છીએ કે વધારે કામ કરીએ છીએ, તમને શું લાગે છે? સરકાર એમની જગ્યાએ યોગ્ય જ છે પણ સ્ટાફ બરાબર નથી, સ્ટાફ વ્યવસ્થિત કામ નથી કરતું, સ્ટાફની બેદરકારી છે અમારે ભોગવવા। એટલે માન લો કે એમને ટાઈપિંગની ભૂલ હોય કે કંઈ હોય ને તમારે બસ એ જે લેખિત ભૂલ હોય છે એમાં આપણે એ લાઈન, હા અમારે ભોગવવા। તમે કેટલા ટાઈમથી આવ્યા? અમે સવારના જાય છે પહેલા 9 વાગ્યાના। અચ્છા, તો તમને શું લાગે છે એ લોકોનું કામગીરી કેવી છે? કામ તો હવે અંદર જઈ ખબર પડે, કઈ કામ થતું નથી, અંદર જ નહીં બોલાય, અંદર નહીં, ટોકન હાલશે પછી નહીં જશું ને, લાઈનમાં બેઠા કે બેહાડો, ટોકન નંબર આવે ત્યાં જવાનું, એને પછી ક્યાં જવાનું બેન મારા? એએમસી નું કામ કેવું લાગી રહ્યું છે? એએમસી મતલબ એએમસી નું કામ કેવું હોય? આ લાઈનમાં દેખાય કામ, તમે જાણો છો ને પછી કેવું કામ હોય? લાઈન કેટલી લાંબી છે તમે જ જાણો છો। હા, દિવસો પાડીને આવવાનું બેન, 1000 દાડો 500 દાડો પાડીને આવીએ છીએ, મજૂરી અમારે છે, મજૂરી અમારે તો અમારે જ રહે છે બેન, બધું જાણ આખું નામ ચેન્જ કરી નાખે છે, અલ્કેશ નામ છે અને અશોકભાઈ કરી નાખે છે, તો મતલબ શું? એટલે એ લોકોની ભૂલના કારણે આપણે લાઈનમાં બધા ડોક્યુમેન્ટ મારા અલ્કેશભાઈના છે, બરાબર, હવે નામ જન્મના દાખલામાં અશોકભાઈ લખી નાખ્યું છે, ભૂલ તો એમ નહીં, હવે ભોગવવાનું આપણે। 10 साल का हो गया एक्सीडेंट, तो अभी तक सुधारा के नहीं थी, मतलब 10 साल के हो गए अभी तक सुधार, स्कूल खराब हो गई, सब खराब हो गया।
मतलब जो अगर सुधार के नहीं दे उनके स्कूल बिगड़ रही है। स्कूल बिगड़ रही है, बच्चों की सुधारते ही नहीं है, धक्के पर धक्के कितना रुपया मेरा बर्बाद होगा। हम गरीब इंसान 4 रुपया कहाँ से लाओ। पर आप कॉर्पोरेशन में एएमसी में किसी से बात कीजिए ना, बिकॉज वो बोले कि हम तो सब 5,000 को क्या 2,000 हम सुधार दे, हम कहाँ से लाओ 5-10 रुपया। मतलब अगर 2,000 या 5,000 ऊपर से दे दिए तो सुधार दे, हाँ, कहाँ से लाओ हम, वरना फिर लाइन में खड़ा। लाइन में खड़े और अगर मान लो कि मैंने 2,000 या 5,000 रुपए दे दिए तो फट सुधर जाएंगे, हफ्ते में सुधर जाएगी, अठवाडिये बाद दे देंगे तुम, कहाँ से लाओ। मतलब पैसे तो वैसे मांग ही रहे, पैसे देता तो सुधर जाओ। કેટલા ટાઈમથી આવી રહ્યા છો? હું 10 તારીખથી આવું છું. ફોર્મ લેવા માટે મેં 4 દિવસ ધક્કા ખાધા હતા. બરાબર છે, ફોર્મ મળ્યું, એ પ્રોસેસમાં આગળ વધ્યો. ઘણીવાર આવું, નંબર જતો રહે, ટાઈમ પતી જાય. કાલે 4 વાગે ફોર્મ બધું કમ્પ્લીટ છે, ખાલી ફોર્મ આપવાનું હતું. એમાં ધક્કા ખવડાવ્યા? ના, એ ભાઈ કે 5-10 મિનિટ બેસો, હું લઈ લઉં છું. 5 વાગ્યા, મેં કહ્યું ભાઈ ટાઈમ થઈ ગયો કે તને કાકા તમારું ફોર્મ લીધા કરું, ઘરે નહીં જવું. બરાબર, 4:30 હું 6:30 એટલે ફટાવાનો સ્વિચો બધી બંધ કરી, લાઇટ પંખા, કે સાહેબ કેમ બેઠા છો? મેં કહ્યું સાહેબ આપણું ફોર્મ આપવાનું છે. મેં કે બીજો ઘરે જતા રહ્યા. એટલે કામ 2 નથી. કલાક ખાલી ફોર્મ આપવા માટે બેઠો છું અને કીધા વગર નીકળી ગયા. હવે આ લોકોને અંદર જઈને શું કરવાની ઈચ્છા થાય આપણી? તમને લાગે છે કે એમાં તંત્રની બેદરકારી, કારણ કે ઉપરથી અગર સ્ટ્રિક્ટ હોય સારા કામનું કામ કરવું જ નથી. બરાબર, આપણે એજન્ટે કામ આપ્યું હોત ને તો મારા આવવાની જરૂર જ ના પડે. 20 દિવસથી હેરાન થઉં છું. અમે પ્રાઇવેટમાં નોકરી કરતા હોય, શું હાલત થાય? કાલે હું 1 કલાકની રજા લઈને આવ્યો તો સાંજે હું ઓફિસ ગયો જ નથી. તમે કેટલા ટાઈમથી આયા છો અહીંયા? હું 2-3 દિવસથી ધક્કા કરું છું, પણ કોઈ ઘડી કે ટોકન લઈ આવો ને ઘડી કે ફોર્મ લેતા હો ને, આવી બધી રામાયણ ચાલે છે. એટલે ખાલી ધક્કા જ ખવડાવે? હા, બસ એ જ. તમારા ફોર્મમાં એટલે શું સુધારવાનું શું છે? ખાલી નામ એક સુધારવાનું છે, બરોબર. જો એમાં કેટલા જોધપુર 3 વખત તો જી આવ્યો, પછી કાલે આ કોપી કઢાઈ તાકે હવે ટોકન લેતા આવો, એટલે આવા બધા રામાયણ ચાલે છે. પણ પાછું જતો રહ્યો તો અને પાછો આજે સવારે આવ્યો 7 વાગે, ત્યારે હવે તાકે લાઈનમાં આવો. આપણું તંત્ર એમ કહે છે કે ભાઈ સુશાસન છે, કોઈ તકલીફ નથી, બધા ખુશ જ છે, તો પછી આવી રીતે લાઈનોમાં ને બધું કેમ? હા, બસ આ બધું તો પહેલા આ નામ એમને લખ્યા છે, જન્મ થયો છે તો પછી અમને ખબર હોય કે નહીં કે નામ શું છે શું નથી. ભાઈ તમે વ્યવસ્થિત લખાવો, એમ લોકો ન હોય અને હવે કહે કે હવે તમે લાઈનમાં જતા રહો, ના સુધારીને લાવો, તો એનું ભૂલ કોની છે? તમને લાગે છે કે આમાં જે પણ તંત્ર છે, કે જે મેયર હોય કે અધિકારીઓ હોય, એમનું લાલિયા બરોબર, તંત્ર જ બરોબર નહીં તો પછી વાત જ ક્યાં રહી? નકામ હોય ના હોય બેન, લોકોને હેરાન કરી. हाँ बस तार आप कब से आ? 10 बजे से आई बेटा। 10 बजे से आए। आपको कितने मतलब कितने धक्के खिलवा रहे हैं या फिर क्या? पहला धक्का आएगा। हाँ, ये पोती का बाप का पीछे नाम लिखने का, खाली सरकारी में हुआ ऑपरेशन, बेबी हुई थी एलजी में, तो जैसा जन्म तारीख करवाई ने तो ऐसा नाम जैसा था ऐसा ही है, तो उसके पिता का पीछे नाम मांगते लोग, बस यही काम है, तकलीफ है बस। ટોટલી મિયાભાઈ જ છે આખા જન્મપત્ર માટે, તો એમને જ તકલીફ છે બધી. એટલે અમારું એવું નથી કે મિયાભાઈ હોય કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, સરકાર છે, લોકતંત્ર છે, જેને તકલીફ પડે એનું કામ જ નથી કરતા. અંદર તો 10 ધક્કા પછી એક જવાબ આપે છે. અહીંયા એવું ધમકાવી પણ રહ્યા છે કે ભાઈ લાઈનમાં નહીં ઉભા રહો તો ફોર્મ ફાડી નાખીશું કે ટોકન નહીં આપે. એ બધું તો થાય છે, પણ કામ કરે તો લાઈનમાં ઉભા રહે ને માણસ. કામ કરવા વાળો સ્ટાફ ઓછો છે અને માણસો વધારે છે. જો તમે લાઈન જુઓ કેટલા બધા છે. તમને લાગે છે કે એએમસી નું માણસ આવે છે ને 10 માણસનું કામ થાય છે. એટલે 500 જણા વચ્ચે 10 જણા જ 10 જણા જ કામ, 10 જણાનું જ કામ થાય છે એમ. એટલે સ્ટાફ ઓછું છે, કોર્પોરેશને સ્ટાફ વધારવો જોઈએ ને સેન્ટર બી વધારવા જોઈએ. બરોબર, એક જગ્યાએ આખા અમદાવાદનું કામ થાય નહીં. બરોબર, થેન્ક યુ મેમ. એનાથી મોટી વસ્તુ એ છે કે પેલી વસ્તુ એ બધા ઘરડા લોકો હોય કે યંગ લોકો હોય, બધાને એ લોકો બારી ટુ બારી બધે જ ફરાવે છે અલગ અલગ જગ્યાએ. આ ફોર્મ માટે અહીંયા જાઓ, આ ફોર્મ માટે અહીંયા જાઓ, સાચી ઇન્ફોર્મેશન ક્યાંથી મળતી નહીં. મારી વાઈફના ડેથ સર્ટિફિકેટ માટે હું સવારથી ભરું છું. મને ટ્રાફિક પોલીસમાંથી એવું કહેવાનું હતું જ્યાં એનું પંચનામું થયું ત્યાંથી કે તમને સૌથી પહેલાં લાલ દરવાજાથી મળશે અપના બજાર, ત્યાંથી મને મોકલ્યું બીજા કોઈ ભવન, ત્યાંથી મને મોકલ્યું સાબરમતી કલેક્ટર કચેરી, ત્યાંથી મને કીધું કે અહીં આગળ આરોગ્ય ભવન આવો. એટલે આ ખાતાને અંદર જે લોકોને જ ખબર નથી કે એકચ્યુઅલમાં આ વસ્તુ ક્યાંથી મળશે. હવે અહીંથી મને એવું કીધું કે હવે તમે આ બારી ઉપર જાઓ ને આ બારી ઉપર જાઓ ને અહીંથી આ ફોર્મ કલેક્ટ કરો ને આ ફોર્મ કલેક્ટ કરો. હવે એક માત્ર ડોક્યુમેન્ટ ઓછું છે, હું માનું છું તો ઠીક છે, એના માટે લોકો કાર્યવાહી કામ ના કરે.
બીજી વસ્તુ કે અહીંયા જે લોકો કામ કરે છે ને એ લોકો મેડમ દારૂ પીને કામ કરે છે. જેને મને ફોર્મ આપ્યું ને જે સિક્યુરિટી વાળો છે પોતે, બરોબર, એ પોતે તે દેશી દારૂ પોટલી મારીને બેઠો છે. વિચાર કરો તમે, ગવર્મેન્ટ કચેરીની અંદર અત્યારે આ હાલત છે. અને હું એટલા માટે કહું છું કારણ કે હું પોતે આનો ભોગી થયેલો છું. કારણ કે મારી વાઈફ બી એનું એક્સિડન્ટ થયું હતું ગયા મહિને. જે એક ટ્રક ડ્રાઈવર જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરેલો હતો એનું એક્સિડન્ટ થયું હતું અને મોત થયું છે. હવે એના માટે હું અહીંયા આવ્યો છું અને અહીંયા મને લોકો બી એવા મળે જે લોકો ઓન ડ્યુટી ડ્રિંક કરીને કામ કરી રહ્યા છે. ત્યાં અંદર તમે જોશો ને તો, અને લોકો કેટલા અંદર હેરાન થાય. ઘરડા લોકો બિચારા, હમણાં જ એક કાકા હતા, દાદા હતા બચારા, એને વારંવાર એને ક્યારના બારી ટુ બારી અલગ રીતે ફરાવે લોકો એને હેરાન કરીને. એટલી ગંદી હાલત છે એની. આ રિયાલિટી છે. આમાં એએમસી ની બેદરકારી કે સરકાર એમ કહે છે કે ભાઈ કંઈ પણ હોય તો તમે અમને અડધી રાત્રે કહો, અમે આવી જઈશું, કોઈ તકલીફ. એટલે મેડમ જો આ એક સાચી વાત કહું તમને તો એકચ્યુઅલી સરકાર તમને જે કહી રહી છે ને એ લોકોને ખાલી ગુમરાહ બનાવી રહી છે. એનાથી મોટી કઈ વાત હકીકત એ બહુ જ અલગ છે. ગ્રાઉન્ડ રિયાલિટી બહુ જ અલગ છે. કારણ કે સરકાર જે કરી જસ્ટ બીકોઝ ઓફ ધ ઇલેક્શનને કારણે કરી રહી છે અત્યારે કે અમે આવું રીતનું કરીએ છીએ, આવી રીતનું કરીએ છીએ. કોઈ વસ્તુ ઓનલાઈન છે નહીં. બધી જ વસ્તુ અત્યારે આ બધી વસ્તુ ઓફલાઈન જ થઈ રહી છે આ બધી વસ્તુ. અને જ્યારે તમે અહીંયા આવો સેન્ટર પર ત્યારે તમને ખબર પડે કે કેટલી તકલીફ પડી રહી છે આ બધી વસ્તુમાં. આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, તમને લાગે છે કે આમાં ડિજિટલ થઈ જાય બધું તો તકલીફ ઓછી પડે? 100%ની વાત છે. અગર જો ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ, ડિજિટલ થઈ જાય અને એ ડિજિટલાઇઝેશન બી એટલું મેમ બહુ સિમ્પ્લિફાઈડ હોવું જોઈએ કે એક સામાન્ય માણસ બી કરી શકે. આજે થોડુંક બી ભણેલું વ્યક્તિ એ બી કરી શકે ડિજિટલ ઇન્ડિયાનો યુઝ. તો એ રીતની ટેકનોલોજી યુઝ થાય તો એ કામનું છે. અધરવાઇઝ તો પછી એજન્ટ રાજ થઈ જશે. કારણ કે જો ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું બરોબર, તો ઘણા બધા આજે તમે જે લોકોને અહીંયા જોઈએ એમાં ઘણા બધા લોકો એવા છે જે લોકોને ખરેખરમાં ડિજિટલી એ વસ્તુ ફોર્મ સબમિટ કરવામાં બધામાં ખબર નહીં પડે. ત્યારે અહીંયા બારે બધા તમને એજન્ટ જોવા મળશે અત્યારે, અને બધા એજન્ટો કરી આપતા હશે. એટલે એ તો એક નવું પોકેટ ઊભું થશે ગવર્મેન્ટ માટે, સાચું કહું તો એ વસ્તુ. એટલે ડિજિટલાઇઝેશન થવું જોઈએ, ડેફિનેટલી બહુ સારી વાત છે. પણ જેટલું ઇઝી મોબાઈલ હોય છે આપણા માટે, બરોબર, એક્સેસેબલ હોય છે, ડિજિટલ ઇન્ડિયાનું સોફ્ટવેર બી એટલું જ એક્સેસેબલ હોવું જોઈએ, એટલું ઇઝી હોવું જોઈએ. એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે લાઈન લાગેલી છે ને એ બ્લેક ફોર્મ લેવા માટે લાગેલી. એ ફોન લઈ આ ફોર્મ લીધા પછી આ ફોર્મ ભર્યા પછી કોર્પોરેશન દાણાપીઠ માટે જવાનું, ત્યાં આ લોકો સીસી આપશે. એ પછી સીસી લઈ પછી અહીંયા આવવાનું. એટલે એ ફરી વાર પાછું આટલી લાઈનમાં લાગવાનું. એટલે આ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે વ્યવહાર જે છે, એડમિનિસ્ટ્રેટિવ વ્યવહાર જે કહેવાય, એ ખાડે ગયેલો છે કે જનતાને માત્ર ને માત્ર અલગ અલગ ફોર્મ અલગ અલગ જગ્યાએથી કલેક્ટ કરવા માટે આ રીતે ફરવું પડે. આ ઉંમરના માજી એક ફોર્મ લેવા માટે કેટલા કલાકથી ઉભા છો? 4 कलाक हुए थे. ये विधि तो घर बैठे कर देनी चाहिए. हम 76 बरस के हैं, हमारी कोई गजा है, हम पढ़े ले भी नहीं, हमको भर के भी कौन देगा? तो ये तो तुम्हारे विधि करनी चाहिए कि हम अनपढ़ है, हम कोई पढ़े ले थोड़ी है. तुम्हारा अभी जनरेशन है पढ़ाई का, तो हमको इतना हैरान तो नहीं करो. कितने बजे से आए? मैं फजर में 8 बजे से आई. मैंने प्रेशर की गोली नहीं खाई, मेरे को चक्कर आते. मैं तम जैसू का हाथ पकड़ पकड़ के चलते. आप कहते म्यूनसिपल में जाओ. मतलब सिर्फ धक्के ही खिलवाने? हाँ, अब ये इनके लिखने का क्या है, मैंने ये दाखला दिया है स्कूल का, इसको ऊपर से इनके चोपड़े में देख के कहा देने के फिर फॉर्म नहीं देना का. एक ही रास्ता बता के यहाँ से तुमको पूरा 4 ठिकाने भेजे. अब मेरा एक बच्चा है, वो मौलाना है, वो यहाँ आवे ने तो उसको 100 रुपए कर दियाते. बहु बच्चों की स्कूल भेजती है. हम इतनी तकलीफ में, हमको देखना पड़े कि पब्लिक का क्या हालेगा. तुमको समझना चाहिए कि पब्लिक को व्यवस्था किस तरह देनी चाहिए. हमारा प्रेशर घटाएगा, हमारा कुछ हो जाता कौन हमारे को सहाय देवे? नहीं, हम बात करते हैं अभी. ये तो तुम्हारे विधि देखनी चाहिए कि ज्यादा टेबल लगाने चाहिए. नहीं 75 बरस की उम्र है तो तुम्हारे को ऐसे को बिठा के नहीं, व्यवस्थित फॉर्म भर के दे देना चाहिए. इतने के लिए हमारे 4 धक्के खाने के. प्रेशर की गोली તમે જોઈ શકો છો કે જે માજી વાત કરી રહ્યા છે, 73 વર્ષના માજી, બરાબર છે, 76 વર્ષના માજી. પણ તમે આગળ તમે લાઈન જુઓ તો કોઈનો બેસવા માટે વ્યવસ્થા નથી. ના તો પાણીની વ્યવસ્થા છે, ના બેસવાની વ્યવસ્થા છે. અને માત્ર ને માત્ર કોર્પોરેશન જન્મ મરણના દાખલાના નામે પબ્લિકને ધક્કા ખવડાવે છે, હેરાન કરે છે. તમે અહીંયા પબ્લિકના પણ ઇન્ટરવ્યૂ લેશો તો પબ્લિક પણ તમને કહેશે કે અમે કેટલા 4, 5, 6 ધક્કા ખાઈ ચૂક્યા છે. માત્ર દલાલ રાજ ચાલે છે. ક્યાંક ને ક્યાંક લોકો દલાલ બેઠેલા છે અને એ લોકોના કામ અહીંયા થાય છે. અને અમને જે માહિતી મળેલી છે પરફેક્ટ માહિતી નથી, બરાબર. પણ અગાઉ અહીંયા અમે તેજસભાઈ શાહ અને એમના પહેલાં જે દિવ્યાંગ ઓઝા સાહેબ હતા, એમના સ્ટ્રિંગ ઓપરેશન કરીને આપેલું છે કે અહીંયા દલાલો થકી કામ થઈ છે. અને આજની તારીખમાં આ નામ સુધારવાનું કામ છે એક જ ધક્કામાં કરાવવું હોય તો 5,000થી લઈને 25,000 રૂપિયાનો ભાવ ચાલે છે. હું આ વસ્તુ અગાઉ મેં આપેલી છે એના માટે કહું છું. અહીં એક અશ્વિનભાઈ હતા, તેજસભાઈ શાહ સાહેબ હતા અને દિવ્યાંગ ઓઝા સાહેબ, જેમના હું 1 વર્ષથી કન્ટિન્યુઅસ આ વસ્તુનું
અવેર કરી રહ્યો છું કે પબ્લિકને તમે એવી ફેસિલિટી આપો કે આ બધી વસ્તુ સિવિક સેન્ટરમાં થાય, એક જ જગ્યાએ ફોર્મ હોય, એક જ જગ્યાએ સીસીથી થઈ શકે કે પબ્લિક કોઈ પણ વોર્ડમાં જાય કે અર્બન સેન્ટરમાં જાય કે કોર્પોરેશનની મેન ઓફિસ પર આવે તો એમને ફેસિલિટી મળવી જોઈએ. એક બાજુ સરકાર ચૂંટણી કમિશનર તરીકે એસઆઈઆરનું કામ ચાલી રહ્યું છે, એમાં મતદાર યાદીમાં નામ સુધારણા હોય ત્યારે કમ્પલસરી જરૂરિયાત હોય કે જન્મની દાખલાની જરૂર હોય. હવે લોકોના જન્મના દાખલામાં અહીંના ટાઈપિંગ કરવામાં ભૂલો કરી હોય, નામમાં એ લોકોએ ભૂલ કરી હોય, આઈના બદલે ડબલ ઈ કરી હોય કે એની બદલે ઈ કરી નાખ્યો અને એવું સુધારો કરવાનો અથવા તો એ કાઢી કાઢી હોય તો આ સુધારા કરવા માટે પણ પબ્લિકે કન્ટિન્યુઅસ ધક્કા ખાવા પડે છે. આ ટોટલી ભાજપ સરકારનો વહીવટ ખાડે ગયેલો છે. જો આવી ભીડ હોય આવા ગભરાયેલા હોય, અમને એમને નામ બોલીએ કે આ નામ લખો તો આપણે બોલીએ એ નામ બીજું લખે છે, તો પછી બીજી ઠેકાણે જાય કે આ નામ ગલત છે, સુધારી ન લખ. તો તમે એવા વ્યવસ્થિત માણસને બેસાડવું જોઈએ કે બરાબર સાંભળીને લખે. મેં આધાર કાર્ડ કરાયું ને તો ભીડ હતી તો આવી જ હું ગભરાયેલી હતી. मैं मेरा बता से पठान आता के अरे पठान ने शेख के चलो तो આવી રીતે તમે ભૂલો કરે ને અમે આવી રીતે અમે મરી જઈએ તો અમારા બચ્ચાઓને અમે મા બાપ જઈએ, અમારા બચ્ચાઓને અમે મા બાપ જઈએ ને અમારા બચ્ચાના તમને ખ્યાલ જોવું જોઈએ કે કેવી રીતે રાજનીતિ કરવી જોઈએ. ના રાજનીતિ આવતી હોય તો મેલી દો. ઇન્દિરા હતી એક જમાનામાં, એ રાજ કર્યું હતું કે એ સાંભળતી હતી. તમે અમારા જેવા ગયડાનું કઈ નથી સાંભળતા, તમારે મરવાનું ના તમને રિવોલ્યુશન પર લઈ જઈને મારી કરો પતી જાય. તમારા વોટ લેવાના દે, તમે ગાદી સંભાળવાની છે. સર મેં એવું પણ સાંભળ્યું છે કે ઘણી જગ્યાએ એસઆઈઆર માટે સર્વર પણ ડાઉન છે, તો અહીંયા હા ગઈકાલે હું ફતેપુરા ઓફિસ પર ગયો હતો જ્યાં અર્બન હેલ્થ સેન્ટર છે, ત્યાંથી મને ધર્મિષ્ઠાબેન કરી છે મારા બ્રધર 7 તારીખે 7/12/2025ના રોજ એસવીપી હોસ્પિટલમાં એક્સપાયર થઈ ગયા. અહીંના જે અધિકારી છે ભાવિનભાઈ જોશી સાહેબ જોડે મારો ફોન પર વાત થઈ હતી તો એમને મને એવું કીધું કે જે પણ સેન્ટરમાં તમારું જ્યાં લાગતું હોય ત્યાંથી તમને સર્ટિફિકેટ પ્રિન્ટ આઉટ મળશે. એટલે હું ત્યાં ગયો ત્યારે મને ત્યાંથી તો પહેલાં તો એવો જવાબ આપ્યો કે હવે તો ડિજિટલાઇઝ થઈ ગયું છે, તમને જે સર્ટિફિકેટ પીડીએફ આવ્યું છે એની પ્રિન્ટ તમે ક્યાંય કાઢી શકો. તો એ વસ્તુ અહીંના અધિકારી જે મેન અધિકારી છે ભાવિનભાઈ જોશી એમના ખ્યાલ નથી. એમને મને એવું કીધું કે તમારે ત્યાં જવું પડશે. હું ફતેપુરા ગયો ત્યાં મને ધર્મિષ્ઠાબેને એવું કીધું કે અહીંયા સોફ્ટવેર છેલ્લા 1 મહિનાથી બંધ છે. તો એટલે જે જન્મ મરણના સુધારાનું કામગીરી જે ચાલી રહી છે એની, અને અત્યારે હાલ અહીંયા મેં પૂછતા કરી તો આ લોકોનું કહેવું એવું છે કે અહીંયા પબ્લિકમાં એવી કોઈ જાણકારી નથી કરી કે 2020 પછીના 2019 પછીના સોફ્ટવેરો બંધ છે કે જે 2019 પછીના કોઈ પણ નામમાં સુધારા વધારા કરવા હોય તેમના કામ અત્યારે હજુ સુધી થતા નથી અને એમનું સોફ્ટવેર બંધ છે. એટલે પબ્લિક એ માટે પણ અહીંયા ધક્કા ખાય છે. બીજી વસ્તુ હું એવું કહેવા માંગીશ કે સરકારે એવું એક ફોર્મેટ કરવું જોઈએ કે સ્ટાન્ડર્ડ ફોર્મેટ હોવું જોઈએ કે જ્યાં પહેલાં તમે નામ હોય, પછી ફાધરનું નામ હોય ને પછી અટક હોય. આપણે એ બધું લખીએ છીએ અને આ લોકો ઉપર નીચે કરે છે, આગળ પાછળ કરે છે એમની પોતાની સોફ્ટવેરની ભૂલોના કારણે કે સોફ્ટવેર. તો આ જ્યારે ભણેલા ગણેલા આઈએસ આઈપીએસ અધિકારીઓ ભણેલા ગણેલા છે તો આ લોકો શું જોવે છે? આ લોકોએ ખરેખર આ વ્યવસ્થા કરવી જોઈએ કે પબ્લિકના આમાં તો હજારો માણસોના હજારો કલાક એટલે માનવ સમયનો વેસ્ટપાટ થઈ ગયો છે. અને જો આ સમયનો આપણે સદુપયોગ કરીએ તો આપણો દેશના આપણે ક્યાંય પ્રગતિ કરાવી શકીએ. પણ તમે આ જુઓ કે દરેક વ્યક્તિ 5-5, 6-6 ધક્કા ખાય છે, 4-4 કલાક રોજના બગાડે છે, તો આ કેટલાક માનવ કલાકોનું એ છે નુકસાન છે. આ માનવ કલાકોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અત્યારે હાલ આપણા જે વસ્તુ જોઈ રહ્યા છે એ પ્રમાણે લોકોનું કહેવું એવું છે કે સવારે 5 વાગ્યાથી લોકો અહીંયા લાઇનમાં લાગેલા છે, કેટલા પણ ધક્કા ખાધા છે. તો શું મ્યુનિસિપલ કોર્પોરેશન આ પબ્લિકની વેદનાના નિવારણ માટે સવારનો ટાઈમ અને સાંજનો ટાઈમ વધારી ના શકે? જો મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટીના તાળા મારવાના હોય કે સીલ મારવાના હોય તો સવારે 5 વાગે 6 વાગે જો અધિકારીઓ કામ કરતા હોય, પ્રોફેશનલ ટેક્સના માટે પણ નોટિસો મોકલતા હોય અને રાત્રે જ્યારે બુલડોઝર કામ કરતા હોય કે રોડ રસ્તાના કામ રાત્રે ચાલતા હોય તો શું આ વસ્તુ પબ્લિકની કામ માટે વહેલી સવારે ખોલવામાં ના આવે? કોર્પોરેશન ઓફિસની અંદર જ સીસીટીવી કેમેરા લાગેલા છે તો શું અધિકારીઓ જોતા નથી કે પબ્લિક 5 વાગ્યાની અહીંયા લાઇનમાં ઉભેલી છે, ઘડીએ પડીએ ધક્કા ખાઈ છે? તો શું સવારે 24 કલાક અથવા તો 18 અવર્સ વધારી 2 પાળીમાં કામગીરી ના કરી શકાય જે પબ્લિકને કામ કરી શકાય? એ પણ એક સવાલ છે. જો કોર્પોરેશન ખરેખર ઈચ્છતું હોય કે જનતાનો ન્યાય મળવો જોઈએ અથવા તો જનતાનું કામ આસાનીથી થાય તો આના માટે ડબલ પાળીમાં કામ થવું જોઈએ એવી હું એક આમ આદમી પાર્ટી તરીકે માંગણી કરું. નહીં, આમ આદમી એટલે કે તમે એલસી લેતા હો ને આધાર કાર્ડ લેતા હો ને
ડોક્યુમેન્ટ મંગાઈ એ ડોક્યુમેન્ટ અઠવાડિયા પહેલાં મેં મારું બધું મારા બાબાનું નામ દાખલ નહોતું થયું, દાખલ કરવા હતા બધા ડોક્યુમેન્ટ્સ આપેલા. એ વખતે મેં મારા બાબાનું નામ નીલ છે, નીલ ભરતકુમાર નરસિંહદાસ કરવાનું હતું. દાસ ના કર્યું, ભાઈનું ભાઈ જ રાખ્યું નરસિંહભાઈ. હવે મારા બાબાના યુએસએમાં મેરેજ છે એટલે બર્થ સર્ટિફિકેટ માગેલું છે. એટલે પાછો આજે હું કાલે લાઈનમાં ઊભો રહેલો 10 વાગે, 6 વાગ્યા સુધી રહ્યો, નંબર ના આવ્યો, લાઈક ટોકન આવ્યો. આજે 25 નંબર આવ્યો. ત્યાં આજે અત્યારે હું ડોક્યુમેન્ટ લઈ ગયો, પણ મારા ફાધરના સુધારવાનું છે એટલે મારા ડોક્યુમેન્ટ માગે. તો હવે કે છોકરાના ડોક્યુમેન્ટ લાવો, એના મમ્મીના લાવો. તો એ તમારા ફાધરમાં બધાના આ બધાના, મારા સનના કે એલસી લાવો, તમારા મિસિસનું એલસી લાવો, તમે ગવર્મેન્ટ જોબ કરો છો એ લાવો. એટલે પણ તમારા ગવર્મેન્ટના જોબ સાથે તમારે ક્યાં લેવા દેવા છે? એમની ટાઈપિંગની ભૂલના કારણે આપણે ધક્કા ખાવાના. તો મેં પાસપોર્ટ બતાવ્યા, પાસપોર્ટની નકલમાં બધું આવી જાય. તો હવે એની મમ્મીનો એલસીનો દાખલો નથી, મને એલસી લેવા હું રાણી જ જવાનો લેવા, એને લેવા. બોલો, બધા ડોક્યુમેન્ટ્સ જોવા માંગે. હાઈકોર્ટમાં પેલી કન્ટેન્ટ કરો ને પેલી કરે. એટલે પાપા તમે કેટલા ટાઈમથી આવ્યા છો? હું તો આજે જ આવી, પણ આટલી બધી લાઈન જોઈને પાછી જઉં છું. કેમ? આ કામ ધંધા છોડીને આવ્યા હોય એટલે આટલી બધી લાઈન તો 3-4 કલાક નીકળી જાય. જોબ પરથી આવ્યા હોય એટલે કલાકની રિસેસ આપે આપણને, વધારે ના આપી શકે ને. એટલે પાછા જઈ રહ્યા છો. પણ આપણે સરકાર એમ કહે છે કે ભાઈ બધું સુશાસન જ છે, બધું સારું જ છે. એવું મને લાગતું નથી. એટલે ખાલી કહેવાનું જ છે. ફોર્મ ભરાવ પેલામાં મમ્મી છે. કેટલા ટાઈમથી આવ્યા છો? કાલની આવી છું. કાલના આવ્યા કાલે મેં ન પાડ્યું. એટલે તમારા ફોર્મમાં ભૂલ શું છે? બેબી નામ છે, એમ સુનિતા લખાવાનું છે. દરેક વસ્તુમાં અહીંયા ધક્કા ખવડાવી રહ્યા છે. હા તો તાર અને આ જે સ્ટાફ છે, જેમ કે અમે એક બેન જોયા, ખરાબ વર્તન બહુ કરી રહ્યા છે. એવું હવે નામ થઈ જાય તો સારું, કેમ કે અમારા ગામડે જવું છે એટલે. પણ તમે સરકારમાં કે તંત્રમાં કઈ ફરિયાદ કરો ને, લોકો એમ કહે છે કે તમે એકવાર ફરિયાદ કરશો. ફરિયાદ કરીએ હવે મારું ગામ સોજિત્રા તઈ હારી મારું પિયર મારું, એટલે પછી કેટલા ટાઈમથી આવ્યા છો? તો આજે જ આવ્યો, પણ મારે જવાનું તો સિવિલમાં જન્મ દાખલામાં લોચો પડી ગયો. બેબીનો નામનો આધાર કાર્ડ આલીને બી એમને લોચા મારી દે ને આપણે ધક્કા ખાવાના, એવું કરે. એટલે એમને ટાઈપિંગની ભૂલના કારણે આપણે ધક્કા ખાવા. હું 3 મહિનાથી રખડું. હવે કે મમ્મીનું બી આ રાશન મેરેજ સર્ટી લાવો ને આધાર કાર્ડ લાવો ને લોચો. આધાર કાર્ડમાં મારે નીકળ્યો તો કે હવે આધાર કાર્ડ સુધારી આપ. આધાર કાર્ડ સુધાર્યું તો કે હવે પાછા ત્યાંથી સિવિલથી અહીંયા મોકલે કે અહીંયા જાઓ. પણ કોર્પોરેશન એવું કહે છે કે ભાઈ બધું સુશાસન છે, બધું સારું છે, તમે કોઈને ફરિયાદ કરો ને. ફરિયાદ કોને કરીએ જ ખબર પડતી નથી ને. ત્યાં બી હું લડીને આવ્યો સિવિલના અંદર, હું 3 મહિનાથી ધક્કા ખાઉં. તો મેં આજે મને કે અહીંયા જાઓ, તો અહીંયા આવ્યો તો અહીંયા લાઈન જોઉં તો આટલી બધી. હવે મારે જવાનું ક્યાંય જ મને ખબર નહીં પડતી. તમે કેટલા ટાઈમથી આવ્યા? હું હમણાં જ આવ્યો છું. શારદાબેન હોસ્પિટલ પાસે છે ને, ત્યાં આગળ 1 મહિનાથી ધક્કા ખાઉં છું. મારી બેબીનું 12મું ફોર્મ ભરવાનું છે, તો એ લોકો ધક્કા ખવડાવે છે કે હજુ નથી, અહીંયા જાઓ, શારદાબેન હોસ્પિટલ જાઓ, અહીંયા પ્રિન્ટ કરાવી. તમારા પપ્પાનું નામ ખોટું છે, પપ્પાનું નામ બરાબર છે, તો બી આવી રીતે પછી કહે છે ટોકનમાં ઊભા રહો. ટોકનમાં આખો દોડો નીકળી જાય, પછી બીજા દાડા કે આ ટોકન નહીં ચાલે. એટલે અગર આ ફોર્મ નહીં ભરાય તો તમારી દીકરીનું ભણવાનું બગડશે, 12મું બગડશે બેન. કોઈ સાંભળવા વાળું નથી કે લાઈનમાં જાઓ, બીજી કોઈ વાત સાંભળતા નથી અહીંયા. બસ લાઈનમાં જાઓ. મારું છે શારદાબેન હોસ્પિટલનું છે, બધું કાગળિયા ઉપર અહીંયા સહી સિક્કા કરીને આપ્યા છે કે ત્યાં આગળ જાઓ. અહીંયા કોઈ સાંભળતું નથી. પણ આમ એવું કહેવાય છે કે ભાઈ કોર્પોરેશન કે સરકાર છે, મધ્યમ વર્ગીય ગરીબ લોકોની સરકાર છે, એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અડધી રાતે પણ અમે આવી શકે, પણ કોઈ છે નથી. એક જ સિસ્ટમ છે કે ભાઈ લાઈનમાં જાઓ. કોઈ સાંભળવા વાળું નથી, કોઈ સમજાવવા વાળું નથી અહીંયા. તો જેમ તમે સૌએ જોયું કે તંત્રની બેદરકારી, અધિકારીઓની બેદરકારી કે પછી આરોગ્ય ભવનના સ્ટાફની બેદરકારીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. ઘણા લોકો 2-3 દિવસ કે 15 દિવસથી આવીને લાઈનમાં ઊભા રહે છે. ઘણા લોકોએ તો એવા પણ આરોપ કર્યા છે કે અહીંયા જે સિક્યોરિટીવાળા છે, કે જે સ્ટાફવાળા છે, એ દારૂ પીને કામ કરી રહ્યા છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.